Let's start the remaining part of the lesson. Can matter change its state? We all know from our observation that water can exist in three states of matter: solid as ice, liquid as familiar water, and gas as water vapor. यानी ઓનલી વોટર જ એવું સબસ્ટન્સ છે જે ત્રણેય સ્ટેટમાં આપણને દેખાય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, આપણા ઘરે લોખંડની તિજોરી છે તો આપણને તો હંમેશા એ સોલિડ સ્ટેટમાં દેખાય, ક્યારે લિક્વિડમાં દેખાય, ક્યારે ગેસિયસ સ્ટેટમાં દેખાય? નો. यानी only water is a substance that exists in all the three forms. What happen inside the matter during this change of state? એટલે કે જ્યારે સ્ટેટ ચેન્જ થાય, આઈસમાંથી વોટર થાય, then what will happen inside? What happened to the particles of the matter during the change of state? What happened? Okay, this is solid, liquid and gas. When the heat is applied to solid, then due to this heat the attraction between two particles is decreases. આ બંને વચ્ચેનો જો બોન્ડ હોય, બંને વચ્ચેનો જો પાર્ટિકલ્સ વચ્ચેનો જો એટ્રેક્શન છે એને તોડી નાખે. અને આ હીટ છે એટલે each particle start moving around its mean position. ફાસ્ટ હલવા લાગે, બહુ ગરમ લાગ્યું ભાઈ, ભાગો ભાગો ભાગો. મીન્સ એ આજુબાજુના પાર્ટિકલ્સને પણ જોરથી ધક્કા મારે. And doing so, the distance between the particle increases, so solid is converted into a liquid state. And still you apply heating, then same story, they still vibrate more about their mean position, it's converted into gaseous state. Okay, what happened when you apply heat? Then they start vibrating around their mean position, means their kinetic energy increases, and doing so the distance between two particles increases, and hence we can say that its state change. How does this change of state take place? We need answer to this question. First, very easy tool to change the state is temperature. સૌથી ઇઝીમાં ઇઝી ટૂલ, બે ટૂલ છે, પ્રેશર અને ટેમ્પરેચર. પણ પ્રેશર આપણી માટે થોડું હાર્ડ પડે ઘરે અપ્લાય કરવાનું, પણ ઘરે આપણા બધા ઘરે ગેસ તો હોય જ, તો આપણે એને ફટાફટ સોલિડમાંથી પાણીને, સોલિડમાંથી લિક્વિડમાં અને લિક્વિડમાંથી ગેસમાં આપણે કન્વર્ટ કરી શકીએ. ઓકે, effect of change of temperature. Effect of change of temperature. Take about 50 gram of ice in beaker and suspend a laboratory thermometer so that its bulb is in contact with the ice in the figure. What you have to do? In a stand, burner and a beaker, you have to take 50 gram of ice and suspend laboratory thermometer so that its bulb remain in a close contact with the ice. And what temperature does it show? It shows 0 degree Celsius, right? It shows 0 degree Celsius. So starting માં શું જોઈએ? સ્ટાર્ટિંગ માં આ બરફ છે એને નીચેથી ગરમ કરો, ગરમ કરવાનું સ્ટાર્ટ કર્યું, પણ અંદર બધો બરફ છે, અને આ થર્મોમીટર છે, થર્મોમીટરનું ટેમ્પરેચર કેટલું બતાવે? 0 ડિગ્રી સેલ્સિયસ. અને તમને ગરમ કરતા જાઓ, બહુ ટાઈમ સુધી ગરમ કરો તો બી એનું ટેમ્પરેચર 0નું 0 જ રહે. જ્યાં સુધી બધો આઈસ છે ઓગળીને લિક્વિડ ના થઈ જાય ત્યાં સુધીનું ટેમ્પરેચર ચેન્જ થાય નહીં. તો આપણે ખાલી આ થર્મોમીટરને જ જોયા કરતા હોય, નીચેથી ગેસ ચાલુ છે કે ખબર નહીં, પહેલાં પણ 0, હજી પણ 0, બહુ ટાઈમ સુધી 0. મતલબ શું આપણે હીટ આપી નથી? યસ, વી સપ્લાયડ હીટ, સ્ટીલ ધ ટેમ્પરેચર shown in the thermometer is 0 degree constant because the heat supplied to ice is used to change the state, not to change the temperature. સમજમાં આવે છે? અહીંયા જે હીટ આપી એ થર્મોમીટર પર બતાવતી નથી, એ ગાયબ છે. ભાઈ ખાલી થર્મોમીટરને જોયા કરીએ તો આપણને એવું લાગે ના ભાઈ નીચેથી તો કોઈ ગરમ કરતું જ નથી, પણ ગરમ કરીએ છીએ તો પણ એ 0નું 0 બતાવે છે, પણ નીચેથી જે હીટ આપી એ ક્યાં ગઈ? એ સોલિડમાંથી લિક્વિડ 0 ડિગ્રી વાળા આઈસમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ વાળું વોટર બનાવવા માટે એ હીટ જતી રહી. ઓકે, તો જે હીટ થર્મોમીટર પર ના દેખાય એને લેટેન્ટ હીટ, લેટેન્ટ યાની હિડન, એને લેટેન્ટ હીટ કહેવાય. અને આ બરફને મેલ્ટ કરવા માટે યુઝ થઈ, દેટ્સ વાય ઇટ્સ હીટ ઇઝ નોન એઝ અ લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન ઓફ આઈસ. શું કહેવાય? લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન ઓફ આઈસ. હવે બધું પાણી થઈ ગયું,
હજી પણ એને ગરમ કરવાનું ચાલુ કરો તો હા ધીમે 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 એનું ટેમ્પરેચર, હવે અહીંયા સ્ટેટ ચેન્જ નથી થતું, વોટરનું વોટર જ છે, નો સ્ટેટ ચેન્જ. જ્યારે સ્ટેટ ચેન્જ થાય ત્યારે ટેમ્પરેચર ચેન્જ ના થાય, અને જ્યારે ટેમ્પરેચર ચેન્જ થાય ત્યારે સ્ટેટ ચેન્જ ના થાય. સિમ્પલ. 0 ડિગ્રી સેલ્સિયસવાળા વોટરને ગરમ કરો તો ધીમે ધીમે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવા લાગે, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 10 ડિગ્રી, 40 ડિગ્રી, 50 ડિગ્રી. સ્ટીલ યુ કન્ટિન્યુ હીટિંગ, then in temperature is 100 ડિગ્રી સેલ્સિયસ વોટર. ઓકે, હજી પણ એને ગરમ કરવાનું શરૂ રાખીએ તો એનું ટેમ્પરેચર છે એ 100 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે, 100 ડિગ્રી સેલ્સિયસ, અને હજી પણ ગરમ કરવાનું ચાલુ રાખો તો પણ ટેમ્પરેચર છે એ થર્મોમીટર પર 100 જ બતાવે. તો હીટ આપો છો ને તો બી થર્મોમીટર કંઈ નથી બતાવતું. ચેન્જ મીન્સ દેટ ઇઝ અ હિડન, દેટ ઇઝ ધ લેટેન્ટ હીટ ઓફ, હવે અહીંયા આગળ વોટરનું સુધી જશે, વોટર વેપર યાની સ્ટેટ ચેન્જ. When the state change, at that time the temperature does not change, and at that time the heat given to the substance is known as a latent, that is known as a latent heat of vaporization. એટલે કે સોલિડ આઈસમાંથી લિક્વિડ વોટર એની સ્ટેટ ચેન્જ કરવાનું હોય ત્યારે ટેમ્પરેચર 0નું 0 જ રહે, બટ એટ ધેટ ટાઈમ ધ હીટ સપ્લાયડ ઇઝ નોન એઝ અ લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. હવે એકવાર લિક્વિડ થઈ ગયું, ટેમ્પરેચર આપો તો હવે ધીમે ધીમે એનું ટેમ્પરેચર 50, then 100 ડિગ્રી સેલ્સિયસ વોટર, એન્ડ સ્ટીલ કન્ટિન્યુ હીટિંગ. તો હવે ટેમ્પરેચર 100નું 100 જ રહે, બિકોઝ 100 ડિગ્રી સેલ્સિયસ ઇઝ અ બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર. એટ ધેટ ટેમ્પરેચર સ્ટેટ ચેન્જ. વોટરનું ટેમ્પરેચર ક્યારે 100થી ઉપર જાય જ નહીં, બરાબર. તો એને ગરમ કરવાનું કન્ટિન્યુ રાખીએ તો ધીમે ધીમે વોટર ઓછું થતું જાય, બિકોઝ ધ વોટર કન્વર્ટેડ ઇન્ટુ વોટર વેપર એન્ડ ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર રિમેન સેમ. પણ જો થર્મોમીટરને જોયા કરીએ તો એવું લાગે કે કોઈ હીટ આપતું જ નથી, બટ સ્ટીલ ઇટ ઇઝ ફેક્ટ દેટ વી સપ્લાઇડ ધ હીટ, બટ ધ સપ્લાઇડ હીટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ ધ વોટર ઇન્ટુ વોટર વેપર, યાની ધ હીટ વિચ ઇઝ યુઝ ટુ ચેન્જ ધ સ્ટેટ, નોટ ટુ ચેન્જ ધ ટેમ્પરેચર, ઇઝ નોન એઝ લેટેન્ટ હીટ. પણ અહીંયા વેપરાઇઝ થાય છે તો આને કહેવાય લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. ઓકે, ઇન શોર્ટમાં મેં તમને બહુ બધું કહી દીધું. ચલો એને ગરમ કરી રાખીએ. હવે તો શું થાય, આફ્ટર સમ ટાઈમ ઇટ મેલ્ટ એન્ડ ઓલ ધ આઈસ મેલ્ટ એન્ડ કન્વર્ટેડ ઇન્ટુ વોટર. બટ જ્યારે બધું આઈસ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી ટેમ્પરેચર તો 0નું 0 જ બતાવે છે, રાઈટ. શું થાય? On increasing the temperature of solid, the kinetic energy of the particle increases. Due to increase in kinetic energy, the particles start vibrating with a greater speed. આ છે, આ આઈસ છે. સ્ટેટ ચેન્જ કેવી રીતે થયું? આઈસ છે, સપ્લાયડ હીટ, then after due to heat, this particle start vibrating around its mean position, means each and every particle's kinetic energy increases, and kinetic energy increases, so the distance between two particles increases, means and state change. Okay, the particles start vibrating with a greater speed. The energy supplied by the heat overcome the force of attraction, એટલે કે ફોર્સ ઓફ અટ્રેક્શનને ઓવરકમ કરી નાખે, ફોર્સ ઓફ અટ્રેક્શનને તોડી નાખે. આ બે પાર્ટિકલ્સ વચ્ચે જે ફોર્સ ઓફ અટ્રેક્શન હતું આ હીટને લીધે ઓવરકમ કરીને ફોર્સ ઓફ અટ્રેક્શન ઓછું થઈ જાય અને ડિસ્ટન્સ વધી જાય. ઓકે, the particles leave their fixed position, because solidનું characteristic શું હતું? they have a fixed position, they don't have a space between them, but they leave their fixed position and start moving freely, means they change their state from solid into liquid. A stage is reached when the solid melt and it is converted into liquid. The minimum temperature at which, કયા ટેમ્પરેચરે? ચલો ફોર એક્ઝામ્પલ આપણે આઈસની વાત કરીએ, બરફ. તો આ કયા ટેમ્પરેચરે થાય સોલિડમાંથી લિક્વિડ? 0 ડિગ્રી સેલ્સિયસ. ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસે એ સોલિડમાંથી લિક્વિડ થાય અને 0 ડિગ્રી સેલ્સિયસમાં જ એ વોટરમાંથી સોલિડ પણ થાય. ઓકે, યાની જો સોલિડ ઇન્ટુ લિક્વિડ તો એને મેલ્ટિંગ કહેવાય, પણ લિક્વિડમાંથી સોલિડ તો એને સોલિડિફિકેશન કહેવાય અથવા તો ફ્રીઝિંગ કહેવાય. તો ફ્રીઝિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ ઓફ આઈસ ઇઝ સેમ, 0 ડિગ્રી સેલ્સિયસ. હવે 100 ડિગ્રી સેલ્સિયસે શું થાય? બોઇલ થાય.
તો બોઇલિંગ પોઈન્ટ ઇઝ 100 ડિગ્રી સેલ્સિયસ એન્ડ સેમ કન્ડેન્સેશન પોઈન્ટ એટલે કે વોટર વેપરમાંથી લિક્વિડ પણ 100 ડિગ્રી સેલ્સિયસે થાય. ઓકે, એ પાછળ આવશે ફરીથી. A stage is reached when the solid melts and it is converted into liquid. The minimum temperature at which the solid melt, kaya temperature melt થાય 0 degree Celsius, to become a liquid at atmospheric pressure is called as melting point. What is melting point? What is melting point? That is a definition. What is the definition? The solid melt a minimum temperature, this is the definition of melting point, a minimum temperature at which the solid melt to become a liquid at atmospheric pressure is called as melting point. The melting point of a solid is an indication of a strength of a force of attraction between its particle. Okay, melting point of a different substances are different. For example, candle કહીએ, મીણબત્તી તમને ખબર જ હશે, candle wax, બરાબર, આપણે સળગાવીએ તો તરત જ એ તો મેલ્ટ થવા લાગે. તો એનો મતલબ શું થયો કે એના બે પાર્ટિકલ વચ્ચેનો જે ફોર્સ ઓફ અટ્રેક્શન છે બહુ વીક છે. લિટલ અમાઉન્ટ ઓફ ધ હીટ એન્ડ ધ ડિસ્ટન્સ ઇન્ક્રીઝિસ એન્ડ ડિસ્ટન્સ ઇન્ક્રીઝિસ મતલબ સોલિડમાંથી લિક્વિડ સ્ટેટ. પણ એના બદલે આયરન હોય, લોખંડ, તો એના બે પાર્ટિકલ્સ છે તો એને કેટલી હીટ આપીએ તો આયરન ઓગળે, લોખંડ ઓગળે. કહેશો lots of more than 1005 degrees Celsius means this much temperature is more than, I don't know the exact number, but more the temperature means the force of attraction is too hard, too much, so the lot of heat energy is required to overcome that force of attraction and the distance increases, and distance increases means change the state. Okay, તો એ પોઈન્ટ શું બતાવે? મેલ્ટિંગ પોઈન્ટ શું બતાવે છે? મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ડિકેટ્સ ધ ફોર્સ, strength of the force of attraction. More is the strength of attraction, more is the melting point, higher is the melting point. Melting point of ice is 273.15 Kelvin in a Kelvin scale. Melting point, यहाँ जो Kelvin scale, चलो in a Kelvin scale starts 273.15 और 0.15 राउंड ऑफ करिए तो 273 इन अ कैल्विन स्केल, तो इन डिग्री सेल्सियस 0 डिग्री सेल्सियस इज इक्वल टू 273 कैल्विन, बट 1 डिग्री राइज इक्वल टू 1 कैल्विन राइज, राइट. 0 डिग्री सेल्सियस मीन्स 273, 1 डिग्री राइज इन डिग्री सेल्सियस मीन्स 1 कैल्विन राइज, -1 तो 272 कैल्विन. Got it? What is the relation between degree Celsius and Kelvin? તો આપણે 100 ડિગ્રી સેલ્સિયસ કહીએ તો શું થશે? 100 ડિગ્રી રાઇઝ તો 373 કેલ્વિન. સો 0 ડિગ્રી સેલ્સિયસ is a melting point of ice, यानी 273.15 ના ગણીએ તો 270 રાઉન્ડ ઓફ કરીએ, 273 કેલ્વિન is a melting point, but 100 degree Celsius is a boiling point, यानी 373 Kelvin is a boiling point in degree Celsius and this is in Kelvin scale, right? The melting point of ice is 273.15 Kelvin. The process of melting is that, what is melting? Melt થવું નો મતલબ શું થઈ ગયો? શું થાય? બરફ મેલ્ટ થયો અથવા કેન્ડલ વેક્સ મેલ્ટ થઈ, એનો મતલબ શું? Heat supplied start vibrating around its main position, overcome the force of attraction and the distance between the particle increases, and simple, they change their state. The change of solid state into liquid state is known as fusion. Solid into liquid is fusion and liquid into solid is solidification. અહીંયા આપેલું છે, ચલો નથી આપ્યું, પાછળના પેજ આપ્યું છે, તમને બતાવું. Solid and liquid. Solid માંથી liquid is known as a fusion, but liquid માંથી solid is known as solidification. Solidification
हाँ એને સોલિડિફિકેશન કહેવાય. ઓકે, ગોટ ઇટ? સોલિડ ઇન્ટુ લિક્વિડ, સોલિડ ઇન્ટુ લિક્વિડ એટલે બરફ ઓગળે તો એને ફ્યુઝન થયું કહેવાય, પણ પાણીને ફ્રીઝમાં મૂકી અને બરફ બને તો એને સોલિડિફિકેશન કહેવાય. ઓકે, when the solid melt यानी बर्फ ओगळे इट्स टेम्परेचर रिमेन द सेम. हाँ मैं कीधुं एनुं टेम्परेचर तो 0 नो 0 ज रह्युं. 0 डिग्री सेल्सियस आइस, 0 डिग्री सेल्सियस वॉटर, द स्टेट चेंज बट द टेम्परेचर डजंट चेंज. सो वेर डज द हीट गो? हीट एनर्जी गोज. હવે ભાઈ ખાલી થર્મોમીટરની સામે જ જોઈને બેસી રહ્યા હોય ને તો એવું કે ભાઈ ચલો ભાઈ કોઈ નીચેથી ગરમ કરતું જ નથી. ઓકે, ખાલી થર્મોમીટર જોતા હોય તો એવું કે કોઈ ગરમ કરતું નથી ભાઈ, પણ તો બી બરફની સામે જોયા કરતા હોય તો હા ભાઈ ધીમે ધીમે બરફ તો મેલ્ટ થાય છે, ભલેને ટેમ્પરેચર ચેન્જ નથી થતું. મીન્સ જ્યારે પણ સ્ટેટ ચેન્જ થાય ત્યારે ટેમ્પરેચર ચેન્જ ના થાય, અને જ્યારે ટેમ્પરેચર ચેન્જ થાય ત્યારે સ્ટેટ ચેન્જ ના થાય. સિમ્પલ લોજિક. You must have observed during the experiment of melting that the temperature of a substance does not change after a melting point is reached. જ્યારે એનું મેલ્ટિંગ પોઈન્ટ આવી જાય ને પછી એનું ટેમ્પરેચર ચેન્જ ના થાય. ઓકે, ટીલ ઓલ ધ આઈસ મેલ્ટ, જ્યાં સુધી બધો આઈસ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર 0 નું 0 જ રહે. ઓકે, અહીંયા મેં સમજાવ્યું હતું ને, બધું આઈસ છે, ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ, એને ગરમ કરો 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 કરો, બધું આઈસ જ્યાં સુધી મેલ્ટ ના થઈ જાય અને બધું પાણી ના થઈ જાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર 0 નું 0 જ રહે. The thermometer indicates 0 degree Celsius. Okay, so where does this heat go? Heat ક્યાં ગઈ? સ્ટેટ ચેન્જ કરવામાં ગઈ ને, ટેમ્પરેચર તો 0 નું 0 જ રહ્યું, રાઈટ? This happened even though we continue to heat the beaker. That is, we continue to supply heat. હા, આપણે એવું નથી કે એનું ટેમ્પરેચર ચેન્જ નથી થતું તો આપણે એને હીટ નહોતું. We continue to supply heat. The heat gets up. हाँ, हीट क्या गई? Heat gets up in changing in changing the state by overcoming the force of attraction between the particles. The heat supplied is used to overcome the force of attraction and increase the distance between the particles, and when the distance between the particle increases means state change, as this energy is absorbed by the ice without showing any rise in temperature. कोई temperature rise ना थયું भाई, 0 નું 0 જ રહ્યું. It is considered that it gets hidden into content of the beaker. તો આપણે ભાઈ જે હીટ આપી એ તો થર્મોમીટર તો બતાવતું નથી, તો એ હિડન છે, contained in the beaker, and it is known as latent heat. Latent heat જે થર્મોમીટર ના બતાવે ને, જે થર્મોમીટર ના બતાવે એ વાળી હીટને latent heat કહેવાય. The word latent means hidden. The amount of heat energy required to change 1 kilogram of solid into liquid at atmospheric pressure at its melting point is known as latent heat of fusion. That is the definition of latent heat of fusion. Latent heat of fusion. ચલો હમણાં 5 મિનિટ્સમાં આવું. હા,